મહુવા નજીકના તાવેડા ગામ પાસે મંછાવટી પરિસરમાં મોહનધામ ખાતે ચતુર્થ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર અને ધાર્મિક આયોજન થઈ રહ્યું છે। તે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે, તો સાથે જ રાત્રિના સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે। તાવેડા ગામ પાસે મંછાવટીના પાવન પરિસરમાં મોહનધામ ખાતે સંત શ્રી શામળા બાપા અને વંદની શ્રી બજરંગદાસ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર અને ધાર્મિક આયોજન થનાર છે। ત્યારે સેવક સમુદાય અને ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઈ છે। સૌરાષ્ટ્ર પંથકની આ ધાર્મિક ધરા પર હંમેશા આસ્થા ભક્તિ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાતા જ રહે છે। વળી અહીંના લોકો પણ ધાર્મિકતા અનુસરી આવા ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહ અને હોશભેરે જોડાય પોતાને ધન્ય સમજતા હોય છે। સૌરાષ્ટ્ર પંથકમાં એવી કહેવત પણ છે કે 5 ગાંવ ચાલો એટલે એક સંતનો આશ્રમ અવશ્ય આવે જ છે। અને અહીં ધાર્મિક જગ્યામાં અને સંતના સાનિધ્યમાં અન્ન ક્ષેત્ર પણ નિરંતર હોય જ છે। ત્યારે આવા જ એક સંતના સાનિધ્યમાં ચતુર્થ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર અને ધાર્મિક આયોજન થઈ રહ્યું છે। મહુવાના આંગણે અને તાવેડા ગામના પાદરે મંછાવટી પરિસરમાં વંદની સંત શ્રી મોહન બાપાના પાવન સાનિધ્યમાં પરમ સંત શ્રી શામળા બાપા અને સંત શ્રી બજરંગદાસ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મંગલ અને ધાર્મિક આયોજન થઈ રહ્યું છે। તારીખ 16-10-2024 ને બુધવારથી તારીખ 19-10-2024 સુધી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી થનાર છે। અને તે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ થનાર છે। તો હર રોજ રાત્રિના પૂજ્ય બાપાના સાનિધ્યમાં ભજનિક કાર્યક્રમ પણ યોજાશે, જેમાં 16-10 ના રોજ ધૂન મંડળ, 17-10 ના રોજ હિતેશ અંટાળા હાસ્ય કલાકાર, 18-10-2024 ના રોજ કિરણબેન પ્રજાપતિ ભજનિક, 18-10 ના રોજ વિશાલ વરુ ભજન સમ્રાટ, તો 19-10 ના રોજ ભજન સમ્રાટ અને પદ્મશ્રી હેમંત ચૌહાણ પોતાની વાણીથી સેવકોને ધાર્મિક વાતાવરણમાં આનંદ કરાવશે। સંત શ્રી શામળા બાપાના સાનિધ્યમાં અને સંત શ્રી મોહન બાપાની પાવન નિશ્રામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા થઈ છે। તો બાદ અવરિત પૂજ્ય બાપાના સાનિધ્યમાં ભક્તો માટે અને સેવકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અવરિત શરૂ જ રહેશે। આ ચતુર્થ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ સેવકો, તમામ ભક્તો
અને ધર્મપ્રિય લોકોને પધારવા મંછાવટી મહુવાના સેવક સમુદાય દ્વારા દર્શનનો લાભ લેવા અને ભોજન પ્રસાદ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. બોલો શામળા બાપાની જય, મોહનદાસ બાપાની જય, જય જય સીતારામ બાપા છે. પૂજ્ય શામળા ઉપરનો રૂપાવટી આશ્રમ આવેલો છે. તેમના ઘણા વર્ષોથી ત્યાં હજારો ભાવિકો આવે છે. તેવી જ રીતે છેલ્લા 4-5 વર્ષથી એક ત્રંબા બાપાએ આશ્રમ કર્યો હતો. ત્યાં અત્યારે હજારો ભાવિકો અને અન્નક્ષેત્ર ચાલુ છે અને હજારો ભાવિકો ત્યાં આવે છે. તેવી જ રીતે એકાદ વર્ષથી પૂજ્ય મોહન બાપાના સાનિધ્યમાં મહુવા આશ્રમ શામળા બાપા તેમજ બજરંગદાસ બાપાનો નવનિર્માણ થઈ રહ્યું છે. તેની પ્રતિષ્ઠા તારીખ 16 થી 19 ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. તો સર્વે ભાવિક ભક્તોને લાભ લેવા આમંત્રણ છે. અહીંયા રસોડાની વ્યવસ્થા કેવી છે? અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે 2 ટાઈમ. હા, 2 અન્નક્ષેત્ર ચાલુ છે. હા, લોકો માટે. અને પ્રતિષ્ઠા મહોત્સવમાં જે 4 દિવસ છે, હા, તેમાં શું કાર્યક્રમો છે? 21 કુંડી પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ છે. તેવી જ રીતે રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ, 4 દિવસ પ્રોગ્રામ છે. અને સવાર બપોર સાંજ હરિહર. રૂપાવટી ખાતે શામળા બાપા આશ્રમ આવેલ છે. અત્યારના હાલના ગાદીપતિ સંત શ્રી મોહનદાસ બાપા બિરાજમાન છે. મોહનદાસ બાપાએ 4 વર્ષ પહેલાં ત્રંબા મુકામે આશ્રમ બનાવેલ અને ત્યાં પણ શામળા બાપા તેમજ બજરંગદાસ બાપાને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવેલ. અત્યારે ત્યાં આગળ લાખો માણસો પ્રસાદનો બંને સમયે લાભ લે છે. તેવી જ રીતે બાપાને મહુવા મુકામે વિચાર આવ્યો કે આ મહુવાથી લઈ અને રાજકોટ સુધી એક પણ હરિહર માટેનો આશ્રમ નથી, તો બાપાને એનો સંકલ્પ પૂરો કરવા માટે મહુવા મુકામે બાપા સંત શ્રી બજરંગદાસ બાપા અને શામળા બાપાના પ્રાણ પ્રતિષ્ઠાનું મંદિર બનાવી, ગુરુ મંદિર બનાવી એનો તારીખ 16 થી તારીખ 19 સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ છે. અહીંયા પણ હજારો માણસો લાભ લે પ્રસાદનો, એ માટેનો બાપાનો વિચાર હતો. અને બાપાનો હંમેશા એક જ વિચાર હોય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ મોહનદાસ બાપાનો હંમેશા એક સંકલ્પ હોય છે કે વધુમાં વધુ માનવ સેવાનું એક આ શ્રેષ્ઠ કાર્ય છે. તો આની અંદર બધા લોકો હરિહરનો લાભ લે અને બધા આનંદ અનુભવે.